આ તો મારા ભાઈબંધોની નજર બગડી. તો કેમ છો મારા ભાઈઓ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને આપણા વાસી બ્લોકમાં બધાનું સ્વાગત છે. તો આપણે નીકળી ગયા હતા આપણે મેણા રડે લઈને ધંધુકા. તો આ ધંધુકામાં ભાઈ વરસાદ જેવો માહોલ છે. તો મારા ભાઈબંધને લઈને નીકળી ગયો તો ભાઈ વાળ કપા. ટેસ્ટી અમારી સુરક્ષા તમારી આગળ જતી. આપણે ભાઈ મહાદેવમાં વાળ કપાઈ ગયા હતા. અમારા ભાઈ વાળ કપાતો હતી કે મને વિડીયો લઈ લે. અને બહાર વરસાદ ચાલુ થઈ ગયો. તો વરસાદ ચાલુ થઈ ગયો તો આપણે પલતા પલતા નીકળી ગયા હતા ભાઈ આઈટીઆઈ જવા. તો ભાઈ બ્રેકિંગ ન્યૂઝમાં એવું આવવું પડે કે ભાઈ ધંધુકામાં 4-5 ઇંચ વરસાદ થઈ ગયો સાલે. અને આઈટીઆઈ પહોંચી ગયા હતા. અમારી ગેંગ ભેગી થઈ ગઈ હતી. અને આગળની બેન્ચ જોડાને ખબર નથી 4 જણા હવે ભેગા થઈ ગયા. હરદેવે કોલ નાખ્યો તો ફોન ને સારો મીડ્યો તો કેમેરો. અમારા ભાઈ હરદેવ કારીગર છે. કારીગરી હે. અમે 4 જણા ભેગા થયા એટલે ભાઈ આગળની બેન્ચ પર બધા બેઠા બધાને બગાડ્યા. પાર્ટી રીત બધા ભાગી ગયા. પાછા આયા ને પાછા પંજો લડાવવા. પછી તો મયુર ને હરદેવ 2 પંજો લડા. અરે દેવા યે ગડબડ હે બાબા. તો ભાઈ કાંઈ નહીં, મારા ભાઈબંધોની થોડીક નજર બગડી ગઈ, મારી બગડી ગઈ, પણ હું તો ભાઈ કઈ નો ફેમિલી દેખતી હે. નીચેથી ડીજે નીકળ્યો અને ભાઈ અમે જોતા ભાઈ વરાજાને સમજ રહ્યો ને. ડીજે જોઈને કાકડો થઈ ગયો તો ભૂખ્યો એટલે ભાઈ એને હાટુ ભાઈ નાસ્તો લેવા ગયા. પછી તો સૌ ભાઈબંધ ભેગા થયા ને અમે નાસ્તો કર્યો. પછી હરદેવ બાબા બધાને આશીર્વાદ આપવા માંડ્યા. પછી હરદેવને ભાઈ બસનું મોડ થતું ભાઈ હરદેવને હું 2 નીકળી ગયા ભાઈ ઘર જવા. અને પછી તો ભાઈ અમે પગ ચડાવી લીધા ઉપર. પછી આગળ તો ભાઈ નદી ભરાઈ ગઈ. તો હરદેવને બસ સ્ટેન્ડ મૂકીને હું નીકળી ગયો તો ઘર જવાનું. ભાઈ અમારા વરસાદમાં આવો પૂલ લાગે ભાઈ. જો તો મારા ભાઈ આજનો મિની બ્લોગ ગમે તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળે આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.